શાબ્દમ પ્રમાણમ શ્રોત્રમ. કેમ કે આપણે સાંભળવાથી આપણામાં સાંભળવાથી પ્રમાણ, પહેલામાં પહેલો પ્રમાણ પ્રાકટ્ય સાંભળવાથી થાય છે. ફર્સ્ટ સ્ટેપ. વ્યક્તિ સાંભળે જ નહીં. કેટલા બધા વ્યક્તિઓને સમજાવીને થાકી ગયા. સાંભળે એટલે માત્ર પેલો ફિઝિકલ કાનથી સાંભળવું નહીં, પણ અંદર એને મનમાં ઉતારવું પાછું ખરું. કેટલા વ્યક્તિઓને મેં સમજાવ્યા કે ભાઈ પુષ્ટિમાર્ગમાં ગ્રહ સેવા જ છે, પબ્લિક હવેલીમાં સેવાનો પ્રકાર જ નથી. છતાંય જ્યાં ત્યાં હવેલીમાં તો જવું જ જોઈએ. કારણ કે હવેલીઓ છે ગોસ્વામી બાલકોના ઘર છે. ઘર તો છે. હવેલી ઇઝ ઇક્વલ ટુ રેઝિડેન્શિયલ હાઉસીસ ઓફ ધ ગોસ્વામી બાલક. એબ્સોલ્યુટલી કરેક્ટ. તો ગોસ્વામી બાલકના ઘરે જવું જોઈએ. કેમ જવું જોઈએ? એબ્સોલ્યુટલી જવું જોઈએ. કેમ જવું જોઈએ એ પ્રશ્ન છે. ગુરુના સાથે બેસીને ઉપનિષદમાં જેવી રીતે વિદ્યાનો દાનનો પ્રકાર છે, અથવા તો વિદ્યા ગ્રહણનો પ્રકાર છે કે ગુરુના પાસે જઈને વિદ્યા ગ્રહણ કરવી, એ હેતુથી હવેલીમાં જવું જ જોઈએ ફોર શ્યોર, વિદ્યાને ગ્રહણ કરવા માટે, ગુરુના સાથે શીખવા માટે, ગુરુ પાસેથી શીખવા માટે, ગ્રંથ શીખવા માટે જવું જોઈએ. એબ્સોલ્યુટલી જવું જોઈએ. કેમ ન જવું જોઈએ? જવું જોઈએ. પણ સેવા પ્રદર્શન, સેવા શીખી જઈશું એ હેતુથી જો હવેલીમાં જવાનો કોઈ કહે, વિતંડા કરે, ભાઈ એ એમને કહી દઉં કે સેવા જોવાથી આવડતી નથી. સાક્ષાત પ્રમાણ છે મારી દીકરી એ કોઈ દિવસ આજ સુધી હવેલી નથી ગઈ, છતાંય સેવા કરી શકે છે. કઈ રીતે આવડી? ઘરમાં રહીને જેવું એન્વાયરમેન્ટ તમે આપશો યુવા વર્ગને, તેવા થશે. ધર્મના બાબત માત્રમાં નહીં, કોઈ પણ બાબતમાં જેવું તમે ઘરમાં એન્વાયરમેન્ટ આપશો તે રીતે તમે શીખશો ને તમે શીખવાડી શકશો બીજાને. કેમ હવેલીમાં જઈને સેવા નથી શીખી શકાત? કેમ કે જોવાથી કાંઈ પણ આવડતું નથી સેવામાં. દર્શન કરવાથી સેવા નથી આવડતી, કરવાથી સેવા આવડે છે. તો હવે વ્યક્તિ જો કઈ પાછા પૂછે કોઈ કે ના પણ કરીશું કેવી રીતે? કરવા માટે પાછું સમજાવવું તો પડે ને. તો ગ્રંથથી તમે સમજી શકો છો કે નહીં, પણ જોવા મળતું હોય, સાક્ષાત ડેમોન્સ્ટ્રેશન મળતું હોય તો પછી શા માટે ન જઈએ? સાક્ષાત ડેમોન્સ્ટ્રેશન મળે છે તો સાક્ષાત ડેમોન્સ્ટ્રેશન તો કેટલા 15, 20, 25, 40 લોકોની જિંદગી જતી રહે છે સાક્ષાત ડેમોન્સ્ટ્રેશનમાં, છતાંય નથી આવડતું. સેવા કેવી રીતે કરવી એનું કેવી રીતે તમે જસ્ટિફિકેશન આપશો? અને જે વ્યક્તિ જતું જ નથી એને આવડે છે, એનું કેવી રીતે જસ્ટિફિકેશન આપશો? તમે એકવાર એક્સપેરિમેન્ટ કરીને જોજો. જાઓ, સેવા જુઓ, હવેલીમાં એકવાર જઈને જુઓ, એક્સપેરિમેન્ટ કરીને જુઓ કે જે દિવસે તમે ગયા હો એ દિવસના શૃંગારને નોટ કરો. શું મુખિયા ભીતરિયાઓ શું કરે છે એ તમે ટ્રાય કરો જોવાનો કે શું કરે છે, શું આ લોકો અંદર સિક્રેટમાં શું કરે છે, બેક ઓફિસમાં અને ફ્રન્ટ ઓફિસમાં શું કરે છે એ જુઓ. તમે જાઓ અંદર જઈને, અંદર અપરસ કેવી રીતે કરે છે એ પણ પૂછો કે અંદર આમ જોઉં અપરસ કેવી રીતે કરો છો. પછી તમે ઘરે આવીને એક્સપેરિમેન્ટ કરો કે આ આખો દિવસ જે મેં વિતાવ્યો એમાં મેં શું પ્રાપ્ત કર્યું, હું શું શીખ્યો શું. અને પછી તમે તમારી ઘરે જઈને ટ્રાય કરજો એ રેપ્લિકેટ કરવાનું. તમે કરી નહીં શકો, 100% એશ્યોર કરું તમને, નહીં કરી શકો રેપ્લિકેટ કરવાનું તમારા ઘરે. છેલ્લે ત્યારે એ જ આવી જશે કે આ માલા ધરું કઈ રીતે,
જોઈ ખરી માલા ધરેલી છે, પણ ધરવાની રીત આઈ ડોન્ટ નો. ધરવાની રીત તો તમે જ્યારે એકવાર સાક્ષાત તમારા ઠાકોરજીને ધરશો નહીં, એક બે વખત ફેલ નહીં થાવ ધરવામાં, એક બે વખત તમારે ખોટી રીતે પણ ધરાઈ જશે. એ જ્યાં સુધી થાય ને ત્યાં સુધી ખબર કઈ રીતે પડે કે આ સાચું છે ને ખોટું છે? એ રીતે તો એ થતું નથી. પણ એની હાવ અમુક લોકો મને પરંપરાના દ્રષ્ટાંત આપે છે કે પુરુષોત્તમજી સુરતમાં નતા કરતા, હવેલી ખોલી નતા બેઠા, રાજા ઠાકુરના નવનીત પ્રિયાજી હવેલી ખોલી નતા બેઠા, આ XYZ ગોસ્વામી બાલક જે બહુ પહેલાના થઈ ગયા, 200 300 400 વર્ષ પહેલાના, એ હવેલી ખોલી નતા. બરાબર, હવેલી ખોલી હતી એમાં કોઈ ડિનાય નથી. હવેલી તો બધામાં હતી, ઘરો તો બધા રેઝિડેન્શિયલ હાઉસીસ તો બધા હવેલી ગોસ્વામીઓનો હતા. ક્યાં અમે એને ના પાડી રહ્યા છે? રેઝિડેન્શિયલ પ્લેસીસ બધાના જ હતા. મુદ્દાની વાત એ નથી. મુદ્દાની વાત એ છે કે એ બધા રેઝિડેન્શિયલ પ્લેસીસમાં પબ્લિક ઠાકુરજીની સેવા થતી હતી કે નહીં? પુરુષોત્તમજી પબ્લિકલી સેવા ઠાકુરજી કરતા નહોતા. ચેલેન્જ આપીને કહું. કારણ કે પુરુષોત્તમજી લખે અને કરે શું એવું કેવી રીતે હોઈ શકે? એવું દોગલાપણું પુરુષોત્તમજીમાં હોય? જ્યારે એ જ પુરુષોત્તમજી સિદ્ધાંત રહસ્યના ગ્રંથની ટીકામાં એમ કહેતા હોય કે રસને ગોપ્ય રાખવું જોઈએ, ભગવત સેવાને ગોપ્ય, ભગવત સ્વરૂપ ગોપ્ય રાખવું જોઈએ. અણુભાષ્યની અંતર્ગત પ્રકાશ નામની ટીકામાં શ્રી ગુસાઈજીના શબ્દ ઉપર ટીકા કરતા એ જ પુરુષોત્તમજી જો કહેતા હોય કે ભગવાનના સ્વરૂપનો પ્રકટન ન કરવું જોઈએ પ્રકાશ નામની ટીકાની અંદર સંસ્કૃતમાં, એ જ પુરુષોત્તમ પછી હવેલી ખોલીને બધા આખા ગામને દર્શન કરાવે. બ્રહ્મ સંબંધી હોય કે ન બ્રહ્મ સંબંધી, ડઝન્ટ મેટર. પણ શું એ જ પુરુષોત્તમજી બધા વૈષ્ણવોને દર્શન કરાવે હવેલી ખોલીને? પબ્લિક હવેલીના ટ્રસ્ટ, ફર્ગેટ અબાઉટ ટ્રસ્ટ, પણ પબ્લિક હવેલી એટલે કે પબ્લિક માટે ઓપન હવેલી. હવે એ બ્રહ્મ સંબંધી પબ્લિક હોય કે અબ્રહ્મ સંબંધી પબ્લિક હોય, ડઝન્ટ મેટર. એ જ પબ્લિક હવેલીને દ્વારા લઈને અને પછી પૈસા લેતા હશે પુરુષોત્તમ. જે પુરુષોત્તમ જેમ કે આ દેવલક છે, એ જ પુરુષોત્તમજી પછી એ પબ્લિકના પૈસા લેતા છે બ્રહ્મ સંબંધી વૈષ્ણવના ઠાકોરજીના નામે? આઈ ડોન્ટ થિંક સો. કોઈ પણ શાસ્ત્રને સમજવું હોય ને, સિદ્ધાંતને સમજવું હોય તો હિસ્ટ્રી ઇઝ નોટ ધ પ્રમાણ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇતિહાસ એ પ્રમાણ નથી. ફર્સ્ટ પ્રમાણ નથી. ફર્સ્ટ પ્રમાણ છે શબ્દ પ્રમાણ. બેઝિક એપિસ્ટમોલોજી વેદની વૈદિક સનાતન ધર્મનો નોલેજ ન હોય તો આવું બધું વિતંડા થઈ શકે. બેઝિક નોલેજ હોવું જોઈએ કે આપણા સનાતન ધર્મમાં પ્રમાણની વ્યવસ્થા શું છે. પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ શબ્દ પ્રમાણથી જો વિરુદ્ધ ન હોય તો જ ગ્રાહ્ય છે. પ્રત્યક્ષ પ્રમાણ જો શબ્દ પ્રમાણથી વિરુદ્ધ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ ગ્રાહ્ય નથી. ઐતિહાસિક જે દૃષ્ટિકોણ છે કે આ ફલાણા ગોસ્વામી તો ચલાવતા હતા, તેથી કરીને સિદ્ધાંત બની જાય છે કે આ છે. ફલાણા 200 વર્ષ પહેલા તો આ ચાલતું હતું, તેથી કરીને સિદ્ધાંત થઈ જાય છે કે આ છે. અરે ભાઈ, પ્રમાણ વ્યવસ્થા આવી રીતે ન ચાલે. પ્રમાણ વ્યવસ્થાનું બેઝિક 101 મહાપ્રભુજી ફર્સ્ટ બ્રહ્મસૂત્રમાં કહે છે કે જ્યારે કોઈક આર્ગ્યુમેન્ટ કરે ત્યારે એને સાંભળો અને ઇતિહાસમાં ન જતા રહો કે હિસ્ટ્રીમાં કઈ સનમાં શું થયું હતું. મૂળ શબ્દ પ્રમાણમાં જાઓ. પહેલા તામસ ન બનો. શબ્દ પ્રમાણ પર જાઓ કે પુરુષોત્તમજીનો તમે એક્ઝામ્પલ આપતા હો તો પુરુષોત્તમજી કહે છે શું એ ભણો. પહેલા સંસ્કૃતમાં ભણો. અને સંસ્કૃત ન આવડતું હોય તો જ્યારે વાદ પ્રતિવાદમાં જ્યારે તમે ડિસ્કશનમાં ઇન્વોલ્વ થતા હોય તો તમે સંસ્કૃત ભણો અને પછી વાદ પ્રતિવાદ કરો. તો લોકમાં તામસ ન થાવ, પણ ભગવત ભક્તિમાં તામસ થાવ. સમજમાં આવ્યું? લોકમાં તામસ થવાથી પછી તો આવું જ પછી થશે, ઉશ્કેરાટ આવશે
કોઈક પ્રશ્ન પૂછશે ને ઉશ્કેરાઈ જશો, કોઈક પ્રશ્ન પૂછશે ને જોર જોરથી તમે ઉશ્કેરીને બોલશો. તો લોકમાં તો સાત્વિક થવું જોઈએ. સત્વાત સંજાયતે જ્ઞાનમ, એમ ભગવાનની આજ્ઞા છે ગીતામાં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. ભગવાન કહે છે ગીતામાં કે લોકમાં તમારે જ્યારે રહેવું હોય તો સ્વધર્મ પ્રમાણે રહેવું હોય. સ્વધર્મ શક્ત્યા, સ્વધર્મથી વર્ણાશ્રમ ધર્મ જે છે એનાથી રહેવું હોય તો તમારે પ્રમાણ જે છે, જે શાસ્ત્ર કે એ પ્રમાણે તમારે એને સમજવું જોઈએ, ન કે ઇતિહાસ કે પ્રમાણે. ઇતિહાસ તો ગમે તેવો હોય, ઇતિહાસ પ્રથમ પ્રમાણ નથી. શબ્દ પ્રમાણ પ્રથમ પ્રમાણ છે. શબ્દ પ્રમાણથી અવિરોધ જો ઐતિહાસિક ફેક્ટ્સને એનાલિસિસ કરવામાં આવતો હોય અવિરોધપણે, જ્યાં અવિરોધપણે એટલે કે શબ્દ પ્રમાણનો હાનિ ન થાય કોઈ પણ જાતની, અને પછી એવી કોઈક તારવણી કરવામાં આવે તો એને સર્વથા ગ્રાહ્ય છે. પણ ઇતિહાસ જ માત્ર લઈને કોઈક સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવે તો યુઝલેસ ફ્યુટાઇલ એફર્ટ છે. ભસ્મન્યેવ જુહોતિ સર, એવી રીતે બરાબર છે કે જેમ ભસ્મમાં તમે હોમ કરી રહ્યા, ભસ્મમાં હોમ કરવાથી કોઈ ફલ પ્રાપ્તિ થતી નથી, તેવી રીતે ઐતિહાસિક માત્ર થી એનાલિસિસ કરવાથી કોઈ પણ પ્રમાણની સિદ્ધિ થતી નથી, કોઈ પણ સિદ્ધાંતની સિદ્ધિ થતી નથી. બેઝિક ફંડામેન્ટલ સમજીને તમે વાદ વિવાદ કરો.